ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે ટોપિક લઈશું ભારતીય રોજગારી બજારમાં સ્વરોજગારીની આવશ્યકતા, નીડ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ. બરાબર છે. હવે આપણે ત્યાં 2011માં ભારતમાં જ્યારે વસ્તી ગણતરી થયેલી એના આંકડા પ્રમાણે 125 કરોડ વસ્તીમાંથી ત્યારે 125 કરોડ લોકોની વસ્તી હતી. બરાબર છે. એમાંથી જે 30 વર્ષની ઉંમરના લોકો 30 વર્ષની ઉંમરના લોકો કે એનાથી ઓછી ઉંમરના કે એનાથી ઓછી ઉંમરના લોકો કેટલા હતા? ભાઈ 60% જેટલા હતા. બરાબર. એટલે 75 કરોડ લોકો, જે લોકો કઈ કેટેગરીમાં આવે છે કે ભાઈ યંગ કેટેગરીમાં આવે છે. બરાબર છે. યુવાન વર્ગમાં. તો આ જેટલા પણ યુવાન વર્ગ છે, બરાબર છે, એ લોકોને આપણે કોની સાથે જોડવાના છે? તો ભાઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડવા પડે. બરાબર. આર્થિક પ્રવૃત્તિ સાથે આપણે જોડીએ એ સામાજિક રીતે અનિવાર્ય છે. બરાબર છે. સામાજિક રીતે આપણે એ લોકોને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડીએ. બરાબર. કેમ કે આ જે યુવાન વર્ગ છે એ લોકો સૌથી વધારે એમ્પ્લોયમેન્ટની અંદર સહકારરૂપ બની શકે. બરાબર છે. તો આવી જે આર્થિક પ્રવૃત્તિ છે એ 3 રીતે થાય છે. બરાબર છે. તો પહેલું છે ઉદ્યોગ સાહસિક. ઓકે. એના પછી છે સ્વરોજગાર અને બીજું છે રોજગારી. હવે ઉદ્યોગ સાહસિક એટલે એન્ટરપ્રેનરશિપ. બરાબર છે. એન્ટરપ્રેનરશિપ. સ્વરોજગારી એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને રોજગારી એટલે એમ્પ્લોયમેન્ટ. હવે આપણે આ બે કન્ડિશન જોઈએ ને, આ બે કન્ડિશન. બરાબર છે. તો આપણા ભારતની અંદર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ સૌથી વધારે રહે. બરાબર છે. મિડલ ક્લાસ અને ગરીબ લોકો સૌથી વધારે. એના લીધે શું થાય કે ઉદ્યોગ સાહસિકમાં પૈસા વધારે જોઈએ. બરાબર છે. રોજગારીની અંદર સેલેરી મળે. બરાબર છે. જે કેવી હોય? લિમિટેડ હોય. બરાબર. અને મની અહીંયા બહુ બધા પૈસાની જરૂર પડે છે. ઓકે. એટલા માટે આ જે બંને કન્ડિશન છે ને, અહીંયા પૈસા વધારે રોકવા પડે. બરાબર. જે બધા માટે પોસિબલ નથી. અને અહીંયા રોજગારી જે લિમિટેડ મળે છે એ લિમિટેડની અંદર જ આપણે જીવન જીવવાનું છે. બરાબર ને. પછી રોજગારી બધાને મળે એ પોસિબલ નથી. કેમ કે આપણે ત્યાં ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ ઓછું છે. અને આ જે રોજગારી છે એ કેવા લોકોને સૌથી વધારે મળે છે કે ભાઈ એડ્યુકેટેડ હોય, કોઈ સ્કિલ હોય. બરાબર છે. એવા લોકોને મળે. જે ઉદ્યોગ સાહસિકતા છે એ પણ એ લોકો જ કરી શકે છે, એડ્યુકેટેડ લોકો છે. બરાબર છે. કે જેની પાસે પૈસા છે. તો આવા જે લોકો છે કે જ્યાં ગરીબીનું પ્રમાણ ઊંચું છે એ લોકો ઉદ્યોગ સાહસિકતા નથી કરી શકતા. બરાબર. કેમ કે મોટો આયોજન ખર્ચ હોય. તો એવી પરિસ્થિતિમાં ઓછા મૂડી રોકાણે, બરાબર છે, ઓછા મૂડી રોકાણે આપણે માઇક્રો કે લઘુ ઉદ્યોગો સ્ટાર્ટ કરી શકીએ. બરાબર છે. જેને આપણે સ્વરોજગારીની તક કહીશું. બરાબર છે. તો આ એક ઓપ્શન આપણી પાસે બચે છે. મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું હોય તો, ઓછી સેલેરીમાં કામ નહીં કરવું હોય. બરાબર છે. તમારી પાસે કોઈ સ્કિલ છે, ઓછું ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે કામ કરી શકો એમ છો. બરાબર છે. તો આ બંનેનું જે કોમ્બિનેશન છે એ બનશે સ્વરોજગાર. બરાબર. ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કોઈને ત્યાં જોબ નથી કરવાની. બરાબર છે. પણ તમે થોડાક પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો તો એનાથી તમે માઇક્રો અને લઘુ ઉદ્યોગો સ્ટાર્ટ કરી શકો છો. બરાબર છે. હવે સ્વરોજગારીની આવશ્યકતા કેમ છે એ જોઈશું આગળ. ચાલો તો હવે આપણે જોઈશું કે એની આવશ્યકતાઓ કેમ છે. બરાબર. સ્વરોજગારીની આવશ્યકતા કેમ છે? તો મોટી વસ્તી માટે આર્થિક પ્રવૃત્તિ. તમને બધાને જ ખબર છે કે ભારત એક બહુ મોટી વસ્તી ધરાવતો દેશ છે. બરાબર છે. 2nd નંબર પર આવીએ છીએ આપણે વસ્તીની દ્રષ્ટિએ, પોપ્યુલેશનની દ્રષ્ટિએ. બરાબર છે. અને પાછો લોકશાહી દેશ છે. બરાબર છે. એવું બી નથી કે સામ્યવાદી છે કે નીતિ નિયમો પ્રમાણે
આપણે કોઈ પણ કામ કરી શકીએ. અહીંયા બધાને બધી જ છૂટ છે, બરાબર. અને મેં તમને આગળ જ સમજાવ્યું કે 75% જે વસ્તી છે એ કેવી છે, યુવાન વર્ગની છે. તો આ બધાને સ્વરોજગારીમાં જોડવું આવશ્યક બની જાય છે. કેમ કે આટલા બધાને આપણે નોકરી આપી શકીએ નહીં, આટલા બધા માટે આપણે નોકરીની તકો ઊભી કરી શકતા નથી, બરાબર. નેક્સ્ટ લઈએ બેરોજગારીનું ઊંચું પ્રમાણ. જેમ જેમ આપણો આર્થિક વિકાસ થાય છે ને એમ આપણે શું કરીએ છીએ કે રોજગારીની તકો ગવર્મેન્ટ તરફથી પણ ઊભી કરવામાં આવે છે અને પ્રાઇવેટ સેક્ટર તરફથી બી ઊભી કરવામાં આવે છે. પ્રાઇવેટ સેક્ટરને પણ કેટલાક નીતિ નિયમો ગવર્મેન્ટ લાગુ કરે છે, બરાબર. તો એ પ્રમાણે પણ જે રોજગારી જે છે એનું ઊભી કરવામાં આવે છે. પણ આપણે ત્યાં એટલું બધી વસ્તી છે, બરાબર છે. એક તો પાછી ઉપરથી ભણેલા ગણેલા ઓછા હોય, બરાબર. ને ઇન કેસ ઓફ તમે એજ્યુકેટેડ પણ હોવ, બરાબર, તમારી પાસે સ્કિલ હોય તો પણ એટલી બધી આપણે તક ઊભી નથી કરી શકતા, બરાબર. કેમ કે આપણે એવી રીતે પણ ડિવાઈડ થયેલા છે કે લાઈક અડધું ગામ, બરાબર છે, મોટે ભાગે ગામડાની વસ્તી છે અને અર્બન એરિયા છે, બરાબર છે. તો જે ફેક્ટરી છે કે જ્યાં રોજગારીની તકો સૌથી વધારે છે એવો એરિયા અર્બન એરિયા છે, બરાબર. પણ વસ્તીના ઊંચા પ્રમાણના લીધે બધાને જોબ મળતી નથી. તો આવી પરિસ્થિતિની અંદર તમે કેવું છે કે સ્વરોજગારી મેળવી શકો. ખાસ કરીને જે મિકેનિકલ ફિલ્ડ છે ને એમાં કેટલાક ટેકનિકલ કૌશલ, એવું નથી કે તમે અત્યારે જે બુકમાંથી શીખો છો એ સિવાય પણ તમારી પાસે બીજા બહુ બધા ઓપ્શન છે જેના થ્રુ તમે તમારી રોજગારી છે કે જાતે ઊભી કરી શકો, કે જે સ્વરોજગારી છે એની અંદર તમે ઝંપલાવી શકો. એના પછી છે નિરક્ષરતા એટલે કે ઇલિટરસી. આપણે ત્યાં ભણવાની બાબતમાં લોકો બહુ પાછળ છે, બરાબર છે. હાલ એ પરિસ્થિતિ બહુ સુધરી છે, પણ તેમ છતાં પણ જે નિરક્ષરતા છે ને એ આપણે જોઈએ તો સાઉથ ઇન્ડિયામાં સૌથી વધારે છે, બરાબર. આપણો ગુજરાતનો વેસ્ટર્ન સાઈડ જોઈએ ત્યાં લેવલમાં છે, બરાબર છે. આપણે થોડું ઉપર જઈએ ત્યાં પણ લેવલમાં છે, પણ અમુક એરિયા એવો છે કે જે સ્ટીલ હજુ પછાડી છે, બરાબર છે. કે આપણું જે ભૌગોલિક આપણે વાતાવરણ જોઈએ એ પ્રમાણે પણ એની ઇફેક્ટ નિરક્ષરતા પર પડે છે, બરાબર છે. તો એમાં શું થાય કે જે યુવાન વર્ગ છે એ ભણેલા ગણેલા નથી કે સ્કિલ્ડ નથી, બરાબર. તો એના લીધે જે ઉદ્યોગ સાહસિકો છે ને એ લોકોને શું કરે, નીચા પગારે એ લોકોને રાખી લે, બરાબર છે. તો એના લીધે કેવું છે કે ખરાબ વાતાવરણમાં કામ કરવું પડે, પગાર ઓછો હોય, બરાબર. કામ જે કરવાના અવર્સ છે વધારે હોય, રાઈટ. એના પછી આપણે નેક્સ્ટ લઈએ કે ગરીબીનું ઊંચું પ્રમાણ. આપણે ત્યાં વસ્તી વધારાના લીધે ગરીબીનું પ્રમાણ જે છે બરાબર ઊંચું છે ને એનું કારણ જ આ છે. હવે એક ફેમિલીની અંદર 4 જણા હોય, બરાબર છે, અને બીજી ફેમિલીની અંદર 7 જણા હોય, ઓકે. તો જે પૈસા જે આવે છે ઘરની અંદર એ 4 જણાની વચ્ચે જે ડિવાઈડ થતા હોય અને જે 7 જણાની વચ્ચે ડિવાઈડ થતા હોય એમાં ડિફરન્ટ તમને બધાને ખબર પડે જ છે, બરાબર છે. 4 જણાની અંદર જે ડિવાઈડ થતા હોય ને પછી સેવિંગ્સ થતું હોય અને જે 7 જણાની વચ્ચે ડિવાઈડ થતા હોય ને, બરાબર છે, એમાં સેવિંગ્સ કદાચ બહુ ઓછું થતું હોય, બરાબર. તો એના લીધે જે ગરીબીનું પ્રમાણ છે એ કેવું છે કે સરખું નથી, બરાબર છે, વસ્તીના લીધે. તો જે સ્વરોજગારી છે એ સ્વરોજગારીમાં કેવું છે કે તમે ઓછા પૈસે ઓછા ઇન્વેસ્ટમેન્ટે અને કોઈક પર્ટિક્યુલર સ્કિલને રિલેટેડ તમે અહીંયા કોઈક નાનકડો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. તો જે લોકો બિલો પોવર્ટી લાઇન BPL, બરાબર, એની અંદર આવે તો એ લોકોને કેવું છે કે આ બધી જે સ્કિલ છે જે સ્વરોજગારીને લગતી છે, બરાબર, એ સ્કિલ એ લોકોને ફ્રીમાં શીખવવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. જે ITI ચાલે છે ને એ, ઓકે. એ સિવાય પણ બીજા ઘણા કોર્સીસ ચાલે છે સ્કિલ રિલેટેડ, ઓકે, એ મેન અને વુમન માટે બંને માટે. એની સાથે સાથે એ લોકોને એક લોન જેવું પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, ઓછા વ્યાજે ગવર્મેન્ટ તરફથી જ. તો એની અંદર પણ એ લોન લઈને તમે તમારા બિઝનેસને સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. એના પછી આપણે લઈએ કે વિકેન્દ્રિત સમતોલ પ્રાદેશિક આર્થિક વિકાસ, ડિસેન્ટ્રલાઇઝ બેલેન્સ રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે જે મોટા કદના જે ઉદ્યોગો છે, બરાબર છે, એન્ટરપ્રિનરશિપ જેને આપણે કહીએ છીએ એ, ઓકે. તો આ જે મોટા ઉદ્યોગો છે તો જે વિસ્તારની અંદર એ લોકો હોય ને ત્યાં એ લોકોનો આર્થિક વિકાસ વધારે થાય. એના સિવાયના જે બાકીના એરિયા જે રહી ગયા જ્યાં ઉદ્યોગો નથી, બરાબર, તો એ લોકો કેવું કે ફાઇનાન્શિયલી એ લોકો પછાડી રહી જાય, ઇકોનોમિકલી એ લોકો પછાડી રહી જાય, બરાબર છે. એ લોકોની પાસે રોજગારીની તકો ઊભી નહીં થતી, બરાબર. તો
એવી કન્ડિશનમાં આપણે શું કરવું જોઈએ કે જે આર્થિક પ્રવૃત્તિઓ છે ને એને વિકેન્દ્રિત કરી દેવાની, બરાબર છે. એટલે કે માની લો કે આ ઉદ્યોગો છે, આ એક સેન્ટર છે, અહીંયા જે પ્રવૃત્તિ ચાલતી હોય એને આપણે આ રીતે વિકેન્દ્રિત કરી દેવાની, બરાબર છે. તો જે આર્થિક રીતે પાછળ જે એરિયા છે, બરાબર છે, ત્યાં આપણે ખાસ આ કામ કરી શકીએ કે એ લોકોને સ્કિલ્ડ બેઝ કોર્સિસ માટે ઇન્સ્પાયર કરીને આપણે એ લોકોને આ જે આર્થિક પ્રવૃત્તિ છે એની અંદર જોડી શકીએ. તો એના લીધે શું થાય કે એ લોકો પોતાની જે પણ એરિયા છે એને ડેવલપ કરવા માટે પણ એ લોકો ટ્રાય કરી શકે. અને એ લોકો આ જે સ્વરોજગારી છે ને એ કેવું છે કે નાનો મોટો એક દુકાન ખોલીને એ લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, કે ફેમિલી રિલેટેડ પણ આની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, બરાબર છે. હવે નેક્સ્ટ લઈએ કે જેટલા બી મૂડીપતિ છે, બરાબર છે, એટલે કે ઉદ્યોગપતિ. તો આ ઉદ્યોગપતિ દ્વારા થતા શોષણનો અટકાવ. હવે આપણે ત્યાં તમને આગળ મેં આ પોઈન્ટ બતાવ્યો કે જે નિરક્ષરતા છે એ અને ગરીબીનું ઊંચું પ્રમાણ, બરાબર છે. તો નિરક્ષરતાના લીધે શું થાય કે જે બિનકુશળ કારીગર છે, જેને કંઈ આવડતું નથી, એવા કારીગરોને એ લોકો શું કરે છે કે નીચા પગારે કામ આપે છે, બરાબર છે. તો કામ વધારે અને પગાર ઓછો, એના લીધે શું થાય છે કે એ લોકોનું શોષણ થાય છે, બરાબર છે. તો આવી પરિસ્થિતિની અંદર તમે શું કરી શકો, આ સ્વરોજગારી ઊભી કરી શકો, બરાબર છે. સ્વરોજગારીની અંદર તમારા ઘરના બધા વ્યક્તિને બી ઇન્ક્લુડ કરીને તમે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર છે. કે પછી તમે એક નાનકડી દુકાન ખોલીને કોઈ સ્કિલ શીખીને પણ તમે એ કામ કરી શકો છો. તમારે ત્યાં બીજા કોઈ 2 વ્યક્તિને પણ તમે કામ આપી શકો છો, બરાબર છે. તો આ થયું સ્વરોજગારી. સ્વરોજગારીના કેટલાક બેઝિક એક્ઝામ્પલ આપું તો આપણે વકીલાતની વાત કરીએ, બરાબર છે. તો એ વન ટાઈપ ઓફ સ્વરોજગારી છે. ઓકે, બ્યુટી પાર્લર જે ચાલે છે એને આપણે વન ટાઈપ ઓફ સ્વરોજગારી કહી શકીએ, બરાબર. ટેલરિંગનું કામ છે, લુહારની દુકાન, ફર્નિચર બનાવવાનું કામ, બરાબર છે. એક નાની રેસ્ટોરન્ટ હોય એ, આઈસ્ક્રીમ પાર્લર, ઓકે. એવી રીતે જે સેનિટેશનનો સામાન મળે છે એ, બરાબર છે. પછી સ્ક્રૂ, ખીલી, એવી બધી વસ્તુ જે છે એક જ જગ્યા પર મળે છે એ, ફૂડની કોઈ દુકાન, બરાબર છે. તો આવી બધી વસ્તુ જે છે ને એ સ્વરોજગારીમાં આવે છે, બરાબર. સ્વરોજગારીમાં બીજું ફ્રીલાન્સ પણ આવે છે કે તમને કંઈ આવડતું હોય તો તમે ઘરે જઈને એ લોકોને સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો, બરાબર. હવે આપણે જોઈએ આગળના. ચાલો તો હવે આપણે આગળના પોઈન્ટ જોઈએ કે સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતાનો વિકાસ. હવે સ્વરોજગારી એવી વસ્તુ છે કે જેની અંદર તમે કેટલીક જે સ્કિલ્સ છે એને શીખીને કે તમારી પાસે ઓલરેડી છે એનો ઉપયોગ કરીને તમે શું કરો છો કે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, બરાબર છે. હવે સમયની સાથે અને ટેકનોલોજીની સાથે તમને બધાને ખબર જ છે કે એની અંદર ચેન્જીસ આવતા રહ્યા છે, બરાબર છે. માટીની જગ્યા જે છે એ ધીમે ધીમે કરીને લાકડાએ લીધી, બરાબર છે. લાકડાની જગ્યાએ મેટલે લીધી, બરાબર છે. મેટલની જગ્યાએ પ્લાસ્ટિકે લીધી, ઓકે. એવી રીતે બીજા બહુ બધા મટીરિયલ આવ્યા, મેલામાઇન આવ્યું, બરાબર છે, કાચ આવ્યા, રાઈટ. તો આ જે બધી વસ્તુ છે ને, બરાબર, તો એ પણ એક સ્વરોજગારી જેવું જ કહેવાય કે એ લોકો જે વાસણ બનાવવાવાળા વ્યક્તિ હતા, બરાબર છે, એ જેમ જેમ સમય ગયો તેમ તેમ એની અંદર અલગ અલગ વસ્તુ આવતી ગઈ. તો એની જે સ્કિલ છે ને એ સ્કિલની અંદર એ ટેકનોલોજીની સાથે એને ચેન્જ કરવું પડે. તો એના માટે એને ઓફકોર્સ સર્જનાત્મક બનવું પડે, બરાબર છે. એના લીધે શું થાય કે એની અંદરની જેટલી પણ કેપેસિટી છે બેસ્ટ બનવાની, એ બધી કેપેસિટી એ અહીંયા નાખે છે. જેના લીધે શું થાય કે એના માઇન્ડમાં નવા નવા આઈડિયા પણ આવે છે, બરાબર છે. એ બેસ્ટ ઓફ બેસ્ટ આપે છે એનું, અને એના કોન્ફિડન્ટનું પણ એટલો જ એ કોન્ફિડન્ટ પણ બને છે, બરાબર છે. નેક્સ્ટ લઈએ આપણે ગ્રામ્ય હુનરોની જાળવણી. ગ્રામ્ય હુનરોની જાળવણીમાં આપણે ગુજરાતનું જ એક્ઝામ્પલ આપવું, પટોળા, બરાબર છે, જે આખા વર્લ્ડમાં બહુ ફેમસ છે. રાજસ્થાનની બાંધણી, પાનેતર, બરાબર, જે આખા વર્લ્ડમાં ફેમસ છે, બરાબર. તો આવા જે કલ્ચરલ અને ગ્રામ્ય હુનરો છે, ટોપલા બનાવવા, બરાબર છે. કદાચ તમે લોકોએ પેલું પણ જોયું છે પતરાળા, જેને આપણે અત્યારે તો આપણે પેલી મેલામાઇનની ડીશની અંદર ખાઈએ કશે જાહેરમાં જમણવાર હોય તો, પણ પહેલાંના જમાનામાં પાત્રાની ડીશ આવતી, બરાબર છે, મેં મારા નાનપણમાં જોયેલી. તો આવી બધી વસ્તુ જે છે કે જે ગ્રામ્ય રિલેટેડ છે, બરાબર છે.
આયુર્વેદિક મેડિસિન્સ જે છે, મધ છે, રબર છે, બરાબર, એ બધી વસ્તુ જે કુદરત તરફથી મળે છે. ઓકે, તો એવી બધી વસ્તુ દર પેઢી દર એ લોકો એની અંદર કામ કરતા રહે, બરાબર છે. અને એ શું થાય છે કે એ આપણે સચવાઈ રહેલું છે, બરાબર. તો એને સાચવવા માટે પણ એ લોકોને મોટિવેટ કરવામાં આવે છે, બરાબર છે. એ લોકોને ગામમાંથી રૂરલ એરિયાની અંદરથી અર્બન એરિયાની અંદર એ લોકોને લાવવામાં આવે છે કે એ લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, બરાબર છે. એટલે એ લોકોને મોટિવેટ કરે છે અને એ લોકોને એવી લોન કે પૈસા પણ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. આપણે નેક્સ્ટ હવે જોઈએ કે જીવન ધોરણમાં સુધારો. હવે મેં તમને અત્યારે જ કીધું કે જ્યારે પણ સ્વરોજગારી હોય તો એક સ્થાનિક બેઝિસ પર થતી હોય, બરાબર, એક લોકલ એરિયામાં થતી હોય. જે રૂરલ એરિયા છે એ લોકો અર્બનમાં લાવી શકે છે. તો નજીકના વિસ્તારમાં કે લોકલ એરિયામાં જ રહીને આપણે શું કરીએ છીએ કે ત્યાં જ એનું પ્રોડક્શન થાય છે, બરાબર છે. અને સારી ગુણવત્તાવાળી આપણને વસ્તુ મળે છે, બરાબર છે. તો નજીકને નજીકથી ગ્રાહકો પણ મળી રહે છે અને આપણને પ્રોડક્ટ પણ મળી રહે છે. એના લીધે શું થાય છે કે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ આપવો પડતો નથી, ટેક્સ છે એ બધું ભરવાનું રહેતું નથી. તો એના લીધે શું થાય છે કે પૈસા ઓછા અને વસ્તુ સારી એ રીતે આપણને પ્રોડક્ટ મળી રહે છે, જેના લીધે શું થાય છે કે જીવન ધોરણ ઊંચું આવે છે, પ્રોડક્ટ વેચાય છે અને આપણને સારી પ્રોડક્ટ પણ મળે છે, રાઈટ. હવે નેક્સ્ટ લઈએ આપણે નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણની આવક. અત્યારે જ મેં તમને કીધું કે જે ગ્રામ્ય હુનરો છે, બરાબર છે, જેની અંદર મેં તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા. એવા તો બીજા બહુ બધા એક્ઝામ્પલ્સ હશે, બરાબર છે. ખાસ કરીને આપણું જે ઇન્ડિયન ફૂડ છે ને, બરાબર, ઇન્ડિયન કુઝિન એ પણ વર્લ્ડ ફેમસ છે. એટલે ખાવાની બાબતમાંથી લઈને ઇવન ચા છે, સોલ્ટ છે, બરાબર, એવી જે બધી વસ્તુ છે જે નેચરલ છે, બરાબર, નેચર તરફથી આપણને મળેલી છે. તો આવી બધી વસ્તુનો આપણે નિકાસ કરીને, ને એમ પણ એ બધી ફેમિલી બિઝનેસમાં જ ચાલતું હોય, તો એ બધી વસ્તુનો આપણે વિદેશી નિકાસ કરીને, બરાબર, વિદેશમાં નિકાસ કરીને આપણે શું કરી શકીએ છીએ કે ત્યાંની જે આવક છે આપણને મળે, બરાબર છે. બહારની આવક ઇન્ડિયામાં આવે તો એમાં અમુક ટેક્સ પે કરવો પડે, બરાબર છે. તો એ ટેક્સ પે કરીએ એનાથી શું થાય છે કે જે રાષ્ટ્રીય આવક છે એમાં પણ આપણે એને ફાળો આપી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે કે આર્થિક વિકાસમાં ફાળો. ઉપરનો જે પોઈન્ટ છે એ અહીંયા એકદમ રિલેટ કરે છે કે જ્યારે પણ આપણે માઇક્રો અને લઘુ ઉદ્યોગો છે, બરાબર છે, એ આપણે ત્યાં તો છે જ, આપણા દેશમાં તો છે જ, બરાબર છે. તો એની અંદર એ લોકોની સંખ્યા સૌથી વધારે છે. તો જેના લીધે શું થાય છે કે ભાઈ એ લોકો પ્રોડક્શન કરે છે, બરાબર છે, સારું કમાય છે. તો અમુક રેખા સુધી જે કમાતા હોય, બરાબર, એ લોકોએ ટેક્સ પે કરવો પડે છે. તો આ ટેક્સ શું થાય છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. બીજી વસ્તુ કે જે એક્સપોર્ટ અર્નિંગ છે, બરાબર છે, ઉપર જે પોઈન્ટ સમજાવ્યો એ જે એક્સપોર્ટ અર્નિંગ છે એના થ્રુ પણ તમે અહીંયા રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકો છો, બરાબર છે. જીડીપી અને જીએનપી જેને આપણે કહીએ છીએ એ. ઓકે, તો આવી જે ધંધાકીય બાબતો છે કે આવા જે બિઝનેસ રિલેટેડ, નાના બિઝનેસ રિલેટેડ જે પણ સેટઅપ છે, બરાબર છે, એનાથી શું થાય છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. અને રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય ને તો આપણો જે આર્થિક વિકાસ છે એને આપણે વધારે પોસિબલ બનાવી શકીએ છીએ, વધારે સારી રીતે એને ડેવલપ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે આ જે સ્વરોજગારી છે એ ઇકોનોમિક લેવલથી લઈને સોશિયલ લેવલથી લઈને એ બધી જ રીતે તમારું જે ટેલેન્ટ છે, બરાબર છે, એ બધી જ વસ્તુ આપણે એની અંદર રિલેટ કરીએ, એક એજ્યુકેશનને પણ રિલેટ કરીએ. તો આ જે સ્વરોજગારી છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.